केजरीवाल तुम संघर्ष करो, हम तुम्हारे साथ हैं। केजरीवाल तुम संघर्ष करो, हम तुम्हारे साथ हैं। केजरीवाल तुम संघर्ष करो। डायरेक्ट खवડાવી દેખવાનું નહીં આમ વડોદરા શહેર દ્વારા જે રીતે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી કેજરીવાલજીને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર દ્વારા જે રીતે જેલમાં ખોટી રીતે ધકેલવાનું એક ષડયંત્ર રચ્યું હતું, ત્યારે એના સંદર્ભની અંદર આજે નામદાર સુપ્રીમ કોર્ટે જ્યારે જામીન આપ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના તમામ લાખો હજારો કાર્યકર્તાઓ ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરી છે. અને આજે તમે જોઈ શકો છો કે વડોદરાની અંદર ખૂબ એકબીજાને ગળ્યું મોઢું મીઠું મોઢું કરાવી અને આજે અમે ખૂબ ઉત્સવની લાગણી અનુભવી છે. અને આ જે તાનાશાહી સરકાર છે એને અમે કહેવા માંગીએ છીએ કે આ વખતે આગામી દિવસોની અંદર હજુ ઘણા ચુનાવો બાકી રહ્યા છે, ત્યારે દિલ્હી અને પંજાબના જે ચુનાવો છે એની અંદર પણ આમ આદમી પાર્ટી જ્વલંત સફળતા પ્રાપ્ત થશે. આજે સત્યનો વિજય થયો છે. દેર છે પણ અંધેર નથી. જે કહેવામાં આવતું હતું એ સત્ય છે. કેજરીવાલજીને આજથી 40 દિવસ પહેલાં તિહાર જેલમાં નાખવામાં આવ્યા. ખોટી રીતે તેમને સંડોવણી કરી અને આજે લોકસભાના તેઓ પ્રચાર ન કરી શકે તેના માટે તેમને જેલમાં નાખવામાં આવ્યા હતા. 40 દિવસ પછી સુપ્રીમ કોર્ટના જજને એવું લાગતા કે આ હકીકત છે કે તેઓને પ્રચાર ન કરવા દેવા માટે જ ઇલેક્શન પ્રસારિત થયું, તે પછી એમને જેલમાં નાખવામાં આવ્યા છે. અને આમ આદમી પાર્ટી તરફથી કોઈપણ જાતની કેજરીવાલજીની જામીન અરજી મૂકવામાં નહોતી આવી. અમે તો સ્પષ્ટપણે એક જ વસ્તુ પર લડતા હતા કે છે અને આ કેસ પૂરો કરવામાં આવે. પણ સમય લાગતા સુપ્રીમ કોર્ટના જજ સાહેબને એવું લાગતા તેઓએ 21 દિવસના બેલ આપ્યા અને સ્પષ્ટપણે નેક્સ્ટ વીકમાં દિલ્હીમાં જે ઇલેક્શન છે તેના માટે અને આખા ભારતની અંદર જ્યાં જ્યાં ઇલેક્શન છે બધે જ પ્રચાર કરવાની છૂટ આપી. અને સુપ્રીમ કોર્ટનો છેલ્લો વાક્ય એ પણ છે કે આવતા વીકમાં આ કેસ અમે ચલાવી અને સંપૂર્ણ રીતે પૂરો કરી દઈશું અને ફેસલો અમારા હકમાં આવશે તેવી અમારી પૂરેપૂરી આશા છે. આજે અખાત્રે પરશુરામ જયંતિના દિવસે કેજરીવાલજીનો જે વિશ્વની અંદર જીત થઈ છે અને તેઓ બહાર આવ્યા છે તેના એક સંકેત છે કે ભગવાન પણ આજે દેખી રહ્યું છે અને જાણી રહ્યું છે કે જે ખોટું થઈ રહ્યું છે એ ખરેખર ખોટું છે અને સત્યનો વિજય થયો છે.